દીકરો છે ને દીકરો કઈ નથી પઠ્યા. પણ આજ મારી અજ્ઞાન છે. હું કહું કે તું સાંભળ.
પરિસ્થિતિથી લાચાર છું નગર મારા કાંડામાં ઓછી તાકાત નથી ધરતી મદદ ભેગા કરી રહી છે હવે જ્યાં સુધી તારા સતીના ઘરે કૂતરાનું ભાણું ન બદલાય ત્યાં સુધી મારા ભીખાભાઈનો પગ પણ ન બેસતો અને તારે વેલ જવાની ઈચ્છા હોય તો આવજે મારા ભીખાના પાદર ફરિયાદ તારી રાહ ધગાવી બહુ સારું અરે સતી મેં દીકરી સગડાને પ્રણાવી દીધી તો મને સુખેથી સાસરે મને વનમાં જવાની રજા આપો મારા નામ દીકરીના જે મેદીવાના હાથ કાણાને હોય હા સતી દીકરીના જે પાદરમાંથી વરાવીને શિવચરણમાં જવાની વાત કરી દેશો મારા નામ હા મારી સતી સ્વામિનાથ હા મારા કીધા પ્રમાણે દીકરી મને સસરે પર આવ્યા હા સતી તમારા કીધા પ્રમાણે હું તમને મને જવાની રજા આપું મારા નાથ હા સતી મારા રજવાડામાં સ્વાભાવિક એક નિશાની આપતા જાઓ મારા નાથ હા સતી અરે સતી આદ્ય માથાનો મુગટ સતી તમને સપુરા સપુ મારા હૈયા કેરો હાર આજ માથાનો મુગટ સતી તમને સપુરા તમને શકું છું બહુ સારું રાજા તો સરસ રીતે ચલાવજો રાજા હવે પ્રધાનજી હા મારે જવાની વેળા થઈ ગઈ છે તો છેલ્લા કસુંબા દેવા છે તો ઘણી રાતને બોલાવો ગઢવીભાઈને બોલાવો સ્વરૂપભાઈને બોલાવો બધા ભાઈઓને બોલાવીને કસુંબા પાણી કરીએ બહુ સારું આજે પરગાન બોલાવે ભાઈ આવો જોવે હે આવો જો રાજાને દરબાર રાજમાં મોટા તમારા બોલાવે અરે રાયકા ભાઈ આપણા મહારાજા વનમાં તપ કરવા દે છે તે માટે છેલ્લા કહું આવ્યો તે માટે બોલાયા આજે પરગાન બોલાવે કોઈ રાજા
રાજ ને દરબાર આવો તમે રાજ ને દરબાર પર દાન